मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 243वां श्लोक थी तत्त्वं पदाभ्यामभिधीयमानयोः ब्रह्मात्मनो शोधितयो यदित्थम् श्रुत्या तयोस्तत्त्वमसीति सम्यक् एकत्वमेव प्रतिपाद्यते मुहुः। ऐक्यं तयोर्लक्षितयोर्न वाच्ययोः निगद्यतेऽन्योन्यविरुद्धधर्मिणोः। खद्योतभान्वोरिव राजभृत्ययोः कूपाम्बुराश्योः परमाणुमेर्वोः। तो અત્યારે મહાવાક્યની ચર્ચા ચાલી રહી છે। મહાવાક્ય એટલે વાક્ય તો બહુ નાનું છે। તત્વમ અસી તે તું છે આ શાસ્ત્રનું મહાવાક્ય। આમ તો 3 જ શબ્દો તે તું છે, છતાં પણ એને મહાવાક્ય કેમ કહેવામાં આવે છે?
કારણ કે એનો અર્થ બહુ મહાન, ક્યારેય પણ આપણે કલ્પના ન કરી હોય એવો એનો અર્થ થાય છે. તે એટલે શું? જે તું બનવા માંગે છે, જે આનંદ કે ઈશ્વર કે શાંતિ કે પરિપૂર્ણતા તું જે પ્રાપ્ત કરવા માંગે છે તે તું છે, એમ એનો અર્થ થાય છે. તો આ આપણે ક્યારે માની જ ન શકીએ કે હું એ હોઈ શકું. એટલે કે આપણા વિશેનો આપણો અત્યારનો વર્તમાન ખ્યાલ કેવો છે કે હું એકદમ પામર છું. પામર નહીં તો ચલો ને ઘણી શક્તિ પણ ધરાવતો હોવ તો પણ કઈ ઈશ્વર સમી શક્તિ તો આપણે ધરાવતા જ નથી. અને આપણી શક્તિ ભલે મહાન હોઈએ તો પણ કેટલા બધા ક્ષેત્રોમાં, એકાદ ક્ષેત્રમાં હજી હોઈએ પણ બીજા ઘણા બધા ક્ષેત્રોમાં આપણે કેટલા અલ્પ છીએ, કેટલી બધી મર્યાદાઓનો અનુભવ કરતા હોઈએ છીએ ક્ષણે ક્ષણે. એ બધી આપણને ખ્યાલ હોય છે. અને એ જીવને જ્યારે આવું કહેવામાં આવે તો એ માની ન શકે. એટલે શાસ્ત્ર કહે છે કે આ વાક્યને વાચ્યાર્થથી લેવાનું નથી. વાચ્યાર્થ એટલે શબ્દનો સીધો જે અર્થ થતો હોય એ અર્થ આ વાક્યનો નથી. આ વાક્યનો બહુ ટિપિકલ અર્થ છે. કેવો છે? લક્ષ્યાર્થ. લક્ષ્યાર્થ એટલે કે એ દ્વારા કંઈક પહોંચાડવામાં આવે છે. શબ્દો ભલે વાપર્યા હોય પણ એ દ્વારા જે કહેવામાં આવે છે એ વસ્તુ અલગ છે, એને કહેવાય લક્ષ્યાર્થ. એટલે અહીંયા કહ્યું કે ઐક્યમ તયોહો લક્ષિતયોહો, 244માં શ્લોકમાં આપણે છેલ્લે હતા, ઐક્યમ તયોહો લક્ષિત તયોહો એટલે આ જીવ અને બ્રહ્મ વચ્ચેના ઐક્યની જે વાત કરવામાં આવે છે એ શું છે? લક્ષિતયોહો ન વાચ્યયોહો. વાચ્ય વાચ્ય એટલે હું જેવો જ છું, જે ત્યારે હું મારા વિશે જે ખ્યાલ ધરાવું છું, જેને હું કહું છું એ બ્રહ્મ નથી, એ પરમાત્મા નથી. આ સીધો અર્થ થયો. જેને હું કહું કે આ તક્યો છે તો આ સીધો અર્થ થાય, ડાયરેક્ટ મીનિંગ. એવી રીતે તું તે છે આ ઉપાધિ સહિત, આ શરીર સહિતનો જેવો તું છે. ધારો કે સ્ત્રી, તો સ્ત્રી જ પરમાત્મા છે એવો અર્થ નથી, ઉપાધિ સહિતનો અર્થ નથી. પણ લક્ષિત, આ વાક્ય દ્વારા કંઈક લક્ષિત કરવામાં આવે છે, ટાર્ગેટ. ધારો કે આપણે બાણ લીધું હોય અને એ બાણ દ્વારા બીજી કોઈક વસ્તુને વિંધવા માંગીએ છીએ, એમ આ વાક્ય દ્વારા કંઈક બીજી વસ્તુ પહોંચાડવા માંગીએ છીએ. આને કહેવાય લક્ષિત. એટલે કે જે સીધો અર્થ નથી થતો. નિગત્ય તે અન્યોન્ય વિરુદ્ધ ધર્મિણો હો. આ બંને તો ખરેખર તો શું કરે છે? બે વિરુદ્ધ ધર્મ ધરાવતી હસ્તીઓને એક બતાવે છે. બે વિરુદ્ધ ધર્મ ધરાવતી હસ્તીઓ, ઈશ્વર કઈ પ્રકારની બધી લાક્ષણિકતાઓ, ક્વોલિટીઝ, ગુણો ધરાવે છે એ ઈશ્વર એવા એક, અને આ જીવ કેવો? અત્યંત મર્યાદિત. અન્યોન્ય વિરુદ્ધ ધર્મિણો હો. બંનેના ધર્મો, બંનેના ગુણ કેવા છે? તદ્દન વિરુદ્ધ, ક્યાંય સામ્ય નથી. કોઈ બે વ્યક્તિ માં ઘણી બધી ભેદ હોય પણ ક્યાંક તો સામ્ય હોય. કે ચલો બંને સ્ત્રી તો છે, ચલો બંને પુરુષ તો છે, બંને ભણેલા તો છે, બંને સંસ્કારી તો છે, બીજે ઘણા ડિફરન્સીસ હોય. એમ જીવ અને ઈશ્વર વચ્ચે ક્યાંક તો સામ્ય છે ને? તો કે કશોય સામ્ય નથી. ઉપાધિની દ્રષ્ટિએ, શરીરની દ્રષ્ટિએ તો કોઈ સામ્ય નથી. એટલે કેવું છે? તદ્દન વિરુદ્ધ. હવે આવા વિરુદ્ધ ધર્મ ધરાવનાર બે વસ્તુને, બે હસ્તીને એક કેવા? એ તો માની જ ન શકાય. કેવા છે વિરુદ્ધ ધર્મ એટલે કેવા? તો એનું અહીંયા સરસ વિશ્લેષણ કર્યું. 2-3 આપણને એક્ઝામ્પલ આપ્યા. ખદ્યોત ભાન્વોહો ઇવ. ખદ્યોત એટલે આગ્યો અને ભાનુ એટલે સૂર્ય. ક્યાં સૂર્યનો પ્રકાશ, ક્યાં એનું ડાયમેન્શન, અને ક્યાં પેલો ખદ્યોત આગ્યો. આ બંને ક્યાંય સમાન નથી. એટલે સીતાએ કહ્યું ને રાવણને સીતા આવું કે છે, પેલો કે છે ને એ તો સાવ રખડેલ તપસ્વી છે, તારો પતિ તો ક્યાંય નથી. એટલે કે ચૂપ રહે, તું ચૂપ રહે. ક્યાં ખદ્યોત અને ક્યાં તું આગ્યો છો, અને મારા પતિ કેવા છે? સૂર્ય સમાન. હું તો તારા પડછાયા સામે ન જોઉં, એમ એવું કે છે. એમ અહીં પણ શું કે છે કે જીવ કેવો છે? ખદ્યોત જેવો. અને ઈશ્વર કેવા છે? ભાનુ. આ બંને ક્યાંય ભેગા થાય? પછી કારણ કે સૂર્ય તો બધી દેખાય,
રાત્રે બી પ્રકાશ તો સૂર્યનો જ છે. ચંદ્રમાનો ઉછીનો લીધે, ચંદ્રમા સૂર્ય પાસેથી જ ઉછીનો પ્રકાશ લે છે. અને આજ્ઞો સૂર્યની પ્રભા જ્યાં સુધી હોય ને ત્યાં સુધી ક્યાંય દેખાય. અત્યારે ક્યાંય દેખાય છે આજ્ઞા? જ્યારે સૂર્યનો અસ્ત થાય ત્યારે ક્યાંક ટમટમિયું આપણને ચંદ્રમાય ન હોય ત્યારે કદાચ દેખાય. એમ આવા બંને. બીજું કેવું, રાજભૃત્યયો, ક્યાં રાજા અને ક્યાં સર્વન્ટ. એક આદેશ આપે અને બીજો સ્વીકારે. એક આદેશ આપે અને બીજો સ્વીકારે. એમ જીવ અને પરમાત્મા આવા અલગ છે. કૂપ અંબુરાશ્ચયોહો, ક્યાં કૂવો અને ક્યાં મહાસાગર, ક્યાંય મેળ પડે. ક્યાં પરમાણુ, 4 દ્રષ્ટાંત આપ્યા. ક્યાં પરમાણુ અને ક્યાં મેરુ. એ જમાનામાં મેરુ પર્વત સૌથી મોટો હતો. અને ક્યાં પરમાણુ આટલું નાનું, અને ક્યાં મેરુ પર્વત. એટલે કે આવા વિરુદ્ધનું ઐક્ય બતાવવાનું છે. એટલે વાચ્ય તો હોય જ ના શકે. કેવું હોવું જોઈએ? લક્ષિત. અન્યોન્ય વિરોધે કારણમ આહા. હવે આપણને કે છે વિરોધમાં કારણ શું છે? તમે કહો છો વિરોધ છે, તો વિરોધ, જો આ વાક્યને બરોબર શોધન કરવું પડે. આને શું કહેવાય? વાક્યનું શોધન. શોધન એટલે હવે શેનું શોધન કે છે કે અહીંયા શેને કારણે, અહીંયા એવું તો શું છે જેને કારણે હું ઈશ્વર ન હોઈ શકું, અને ઈશ્વરમાં એવું તો શું છે જેને કારણે ઈશ્વર જીવ ના હોઈ શકે. એવું શું છે જે આ ભેદ પાડી રહ્યું છે? તમે કહો છો કે બંનેમાં બહુ મોટા ભેદ છે, તો એવું વોટ ઇઝ ધેટ જેને કારણે આટલો મહાન ભેદ છે? એટલે એ આપણને હવે કહે છે કે આ ભેદ ઉપાધિમાં છે. એ ભેદ તરફ ધ્યાન ના આપો તો જ તમે આ વાક્યને સમજી શકો. આ આપણને સમજાવે છે કે આ શરીર તરફ જોઈ અને તમે સમજવા માંગશો કે હું ઈશ્વર હોઉં, તો એ શક્ય જ નથી. ક્યાં જોઈને આ ઐક્ય સમજવાનું છે? ઐક્ય છે ને છે જ, પણ એ ત્યારે જ છે જ્યારે ઉપાધિ તરફ ન જોવામાં આવે, શરીર તરફ ન જોવામાં આવે, મન તરફ ન જોવામાં આવે, બુદ્ધિ તરફ ન જોવામાં આવે, અહંકાર તરફ ન જોવામાં આવે, તો ને તો જ. અને ઈશ્વરમાં પણ કંઈક ન જોવામાં આવે. શું ન જોવામાં આવે? એના 6 એ 6 ભગ. ટૂંકમાં ઈશ્વરપણું. ઈશ્વરપણું કોને કારણે છે? માયારૂપી ઉપાધિને કારણે. માયા, ઈશ્વર, બ્રહ્મ પ્લસ માયા ઇઝ ઇક્વલ ટુ ઈશ્વર. બ્રહ્મ એટલે નિર્ગુણ નિરાકાર તત્વ પ્લસ એમાં કંઈક ઉમેરો. શું ઉમેરો? માયા. ત્યારે ઈશ્વર ઈશ્વર છે. બ્રહ્મ પ્લસ માયા ઇઝ ઇક્વલ ટુ ઈશ્વર. તો ત્યાં પણ એ ઉપાધિ ન જુઓ. એટલે શું ન જુઓ? શું ના જુઓ? માયા. ત્યાંથી માયા કાઢો અને અહીંયા નાની માયા કાઢો. અહીંયા માયા એટલે શું? અજ્ઞાન. અને અજ્ઞાનમાંથી જન્મેલી ઉપાધિ, અજ્ઞાનમાંથી જન્મેલું કર્મ, અજ્ઞાનમાંથી જન્મેલો અહંકાર. અહીંયા એ પણ દૂર કરો, ત્યાં મોટી ઉપાધિ દૂર કરો, અહીંયા નાની ઉપાધિ દૂર કરો. એટલે આમ કાઢો નહીં, દૂર કરો એટલે બુદ્ધિમાં, દૂર કરો એટલે બાધ કરો. તો જ ઐક્ય છે. તો છે જ. આ જોશો તો નથી, તો તમને વધુ ને વધુ ડિફરન્સ દેખાશે. અને પેલું જોશો તો ક્યાંય ડિફરન્સ જ નહીં દેખાય. એ કરવાનું છે. એટલે હવે આપણે પહેલા તો ક્યાં ભેદ છે એ બતાવે છે 245માં શ્લોકમાં. તયોર્વિરોધો યમુપાધિ કલ્પિતો પિતઃ ન વાસ્તવઃ કશ્ચિત પાધિરેશઃ. ઈશસ્ય માયા મહદાદિકારણમ જીવસ્ય કાર્યમ શૃણુ પંચકોશાઃ. શું કે છે? તયોહો વિરોધઃ, બંને વચ્ચેનો વિરોધ શું છે? કોને કારણે? અયમ ઉપાધિ કલ્પિતઃ. તયોહો વિરોધઃ,
બંને વચ્ચેનો વિરોધ કલ્પિત છે. કલ્પિત જુઓ એટલે ઉપજાવેલો. કોને કારણે? તો કે અયમ આ જે વિરોધ તમને અયમ એટલે આ, અયમ એટલે જે આપણને પ્રત્યક્ષ લાગે છે ને ક્યાં ઈશ્વર અને ક્યાં હું, અયમ એટલે આ વિરોધ જે તમને લાગી રહ્યો છે એ કોને કારણે? ઉપાધિ કલ્પિત. ઉપાધિ એટલે સંઘાત, શરીર, એને કારણે છે. ન વાસ્તવ. જો અહીંયા આ શબ્દોને સમજવા પડે. ન વાસ્તવ સાચો છે જ ને. કશ્ચિત ઉપાધિ એશ. તો કે ઉપાધિ કઈ ભાઈ? ઉપાધિ કરો છો તો કે છે કશ્ચિત ઉપાધિ એશ. એ ઉપાધિ કઈ? તો કે એશ આ ઉપાધિ એટલે બતાવે કઈ. હવે પહેલા ઈશ્વરની ઉપાધિ તરફ આપણી નજર કેન્દ્રિત કરે છે. કઈ છે ઈશ્વરની? ઈશસ્ય માયા મહદાદિ કારણમ. ઈશ્વરની માયા એટલે શું? આ સાંખ્ય થિયરી પ્રમાણે વાત આગળ ચાલે છે. આ સાંખ્ય આપણી પણ થિયરી છે વેદાંતની, પણ આ બહુ ઉપયોગી છે. એટલે આપણને કહે છે કે ઈશ્વરની માયા એટલે શું? તો કે છે મહદ આદિ કારણમ. મહત પછી આપણને કહે છે અહંકાર, પંચતન માત્ર, આ બધા એટલે ટૂંકમાં ઈશ્વરની મોટી ઉપાધિ. જીવની કઈ ઉપાધિ? જીવસ્ય છઠ્ઠી જીવની, આગળ ઈશસ્ય એટલે ઈશ્વરની. જીવસ્ય કાર્યમ શૃણુ પંચકોશાહ. જીવની ઉપાધિ કઈ? તો કે પંચકોશ. એની વાત આવી ગઈ ને આ ગ્રંથમાં અત્યાર સુધી, એટલે એ જ વાત કરે છે કે જીવની ઉપાધિ એટલે કઈ? પંચકોશ. પંચકોશ એટલે અન્નમય, પ્રાણમય, મનોમય અને આનંદમય. આ જીવની ઉપાધિ. બંને બાજુ મેથેમેટિક્સ કરવાનું છે, પણ માત્ર બાદબાકીને એ નહીં, એ અંદર જીવનમાં સમજવાનું છે. એટલે હવે આપણે બરોબર જોઈએ. તયોહો વાચ્યયોહો અયમ વિરોધ. વાચ્યમાં તો વિરોધ છે જ, અને બહુ મહાન વિરોધ. પણ એ તો જુઓ, શાસ્ત્ર આપણે જે જાણીએ છીએ એ જ કહેતું હોય તો શાસ્ત્રે કામ શું કર્યું? આપણે જાણીએ છીએ કે હું તો નાનો છું, મારે ક્ષણે ક્ષણે ઈશ્વરને પ્રાર્થના કરવી પડે, અને હું નાનો છું અને નારાયણ મોટા છે. હવે એ જ વસ્તુ હું જે જાણું છું, સાંભળો બરોબર, એ જ જો આપણને શાસ્ત્ર કહેતું હોય કે ના વાત બરોબર છે, તું હંમેશા ઈશ્વરનો સેવક બની રહે, તું હંમેશા ભક્ત બની રહે, તું હંમેશા શાસિત છો અને ઈશ્વર શાસક છે, એવું જો કહેતો હોય, શાસ્ત્રનું આ તાત્પર્ય હોય, તો શાસ્ત્રે આપણને નવું શું આપ્યું? વિચારજો, નવું શું આપ્યું? એ તો અમે જાણતા જ હતા. એક માણસ છે જેને કોઈ દિવસ કોઈ ગુરુ પાસે ગયો નથી, કોઈ શાસ્ત્ર ભણ્યો નથી, એની જાતે પણ આદિવાસી છે, એની જાતે જાણે છે કે હું ભગવાનથી અલગ છું અને આમનાથી અલગ છું, આ મારાથી અલગ, સમગ્ર જગત મારાથી અલગ, હું અલગ, ઈશ્વર અલગ, બધું અલગ અલગ અલગ, એમને બધા જાણે છે. હવે અને જે ભણીને આવે શાસ્ત્ર, કોણ શાસ્ત્ર? એ દ્વૈત શાસ્ત્ર છે. અને ભલભલા આચાર્યો, આપણે વાત કરીએ ને, ભલભલા આચાર્ય સમજી નથી શકતા. તસ્યત્વમ એમ કે તત્વમસીનો અર્થ શું કરે? દ્વૈત પરક શાસ્ત્ર શું અર્થ કરે? તસ્યત્વમ. તસ્ય એટલે ભગવાનનો, એનો, તું છે. તસ્યત્વમ અસી. આ જ વાક્ય તત્વમ અસી, એને કેમ છૂટું પાડવું? એ તમારી અંદરની સમજ. એટલે માંડુક્ય ઉપનિષદમાં બહુ સરસ કહે છે કે આ માણસનો આ શું છે? મિથ્યા અભિનિવેશ. અભૂત અભિનિવેશ એટલે સંસાર, એમ કે છે. અભૂત અભિનિવેશ. અભૂત અભિનિવેશ એટલે જે ભેદ નથી એને સ્વીકારવો, જે ખરેખરો ભેદ છે જ નહીં ક્યાંય, અને એ સ્વીકારીને જીવન આપણું ચલાવવું, એને શું કહેવાય? સંસાર. અભૂત અભિનિવેશ. જે નથી, શું નથી? તો કે ભેદ નથી, ક્યાંય ભેદ જ નથી. ઈશ્વર એક માત્ર, હું ઈશ્વરનો અંશ નહીં, એનો એક પાર્ટ એવો નહીં, અંશી ભાવ કમ્પ્લીટલી નહીં, સંપૂર્ણ ઐક્ય. હવે અંશી ભાવ તો મને એમને ખબર છે, એમને હું માનું છું. એ જ વસ્તુ શાસ્ત્ર કે 12 વર્ષ ભણીને, 15 વર્ષ ભણીને
આખી જિંદગી ભણીને એ જ વસ્તુ જો શાસ્ત્ર કહેતા હોય તો એમાં નવું શું આપ્યું? વોટ ઇઝ અપૂર્વ? શાસ્ત્રનું એક કામ છે અપૂર્વતા, અપૂર્વ વસ્તુનું જ્ઞાન આપવું. અનધિગતમ બીજી વસ્તુ છે. પ્રમાણ કોને કહેવાય? પ્રમાણ એટલે જે અપૂર્વ હોય. અનધિગતમ, અનધિગતમ એટલે જે મને ક્યારેય શાસ્ત્ર સિવાય બીજા કોઈ સોર્સ પાસેથી ખબર જ ના પડે, એને અનધિગતમ. અનધિગતમ એટલે બીજે ક્યાંયથી હું જાણી જ ના. કોણ આપણને કહી શકે કે તું ઈશ્વર છો? કોણ કહી શકે? કોની હિંમત છે આ કહેવાની? આ કહેવાની હિંમત કોની પાસે છે? ના ના હું કહું એમાં શું, પણ તું બોલે તાર માને કોણ? આ હિંમત એટલે આ સત્યને જાહેર કરવાની તાકાત. આ તો મહાન સત્ય છે. આ તો બોમ્બ બ્લાસ્ટ થાય એ પ્રકારનું આ સત્ય છે. આવું કોઈ વાક્ય જ નથી ક્યાંય કે તે તું છે. આ વાક્ય કોઈ સામાન્ય વાક્ય છે? આવા ગપગોળા કોણ આપી શકે? આ માત્ર ને માત્ર શાસ્ત્ર કહી શકે. અને શાસ્ત્ર ક્યારે કંઈ આપણને મિસલીડ ના કરતા હોય, મિસગાઈડ કરવું એ શાસ્ત્રનું કામ નથી. પ્રકાશ પાથરવો એ શાસ્ત્ર. અને માત્ર શાસ્ત્ર ક્યારે કહી શકે? આની પાછળ સત્ય હોય ત્યારે જ. એક શ્રુતિ એટલે તો માતા છે. જે માતા, અનેક માતાઓ ભેગી થઈ, અનેક જન્મોની અનેક માતાઓ ભેગી થઈ અને જે જીવનું કલ્યાણ ન કરી શકે એ માત્ર આ એક શ્રુતિ, આ વાક્યથી કરી શકે, જો એ સમજવા તૈયાર હોય તો. એટલે કે છે કે તું આ જે ભેદ માને છે એ વાસ્તવ નથી. દેર ઇઝ નો ટ્રુથ ઇન ઇટ. તું જે તારા વિશે માને છે એ ફગાર. આજ તો હિંમત જોઈશે. ન વાસ્તવ કશ્ચિત ઉપાધિ એશ કહ ઉપાધિ છે. કદાચ કોઈ પૂછે તો ક્યાં ભેદ ક્યાં છે? એવી તો કઈ ઈશ્વરની ઉપાધિ, અને એવી મારી ઉપાધિને આપણે જાણીએ છીએ. એટલે કે છે ઉપાધિ એશ. પછી આપણને કહ્યું ઈશસ્ય માયા તત્પદાર્થસ્ય ઉપાધિ આહ. ઈશસ્ય માયા, ઈશ્વરની ઉપાધિ માયા. માયા એટલે આપણું મગજ કામ ના કરે એવી ઈશ્વરની ઉપાધિ છે. આપણું મગજ જ કામ ના કરે કે ક્યાં ક્યાં વ્યાપ છે. કંઈક પ્રચંડ શક્તિ છે. જ્ઞાન શક્તિ તો ત્યાંય મગજ કામ ના કરે. ઈચ્છા શક્તિ તો ત્યાંય મગજ કામ ના કરે. ક્રિયા શક્તિ તો ત્યાંય મગજ કામ. આપણું મગજ જ કામ નથી કરતું. હવે આ એક નાનું વાવાઝોડું આવી ગયું તો મગજ કામ નથી કરતું. એક આટલું વાવાઝોડું આવી ગયું 15-20 મિનિટનું, જવા દો. મોટાની તો ક્યાંય કલ્પના બહારનું હતું કે ક્યાંથી એકદમ ભર ઉનાળામાં એકદમ જ, અને એને જે થોડી વારમાં કામ કરી નાખ્યું. તો ઈશ્વરીય બધી શક્તિઓનો સમૂહ છે. જસ્ટ વિચાર કરો. કોઈ કરતા કોઈ એવું નથી થયું કે જે ઈશ્વરની આ માયાને ઓળખી શક્યું હોય. અને જેણે આ જાણવાનો પ્રયત્ન કર્યો ને એ ઋષિમુનિઓએ ફર કરે. નારદજી એકવાર કહ્યું મને આપની માયા બતાવો, તો કે લે જો. પછી જે ફર્યા ચારે બાજુ અને બરોબર ફસાયા. અર્થાત આ માયાનો તાગ પામવો અશક્ય. આવા અનેક બ્રહ્માંડ કૌશલ્યાજીને આ બતાવ્યું. હો, રામચંદ્રજીએ જેવો જન્મ થયો ને રામનો, એટલે 1 સેકન્ડ બતાવી દીધું. પોતાનું ઐશ્વર્ય ભગવાને રજૂ કર્યું. તો કૌશલ્યજી ભય પ્રગટ્ય કૃપાલા જે આખું સ્તોત્ર છે ને, ત્યાં પછી અંદર આવે છે કે રોમ રોમમાં, ભગવાનના રોમ રોમમાં એમણે બ્રહ્માંડ જોયા. એક બ્રહ્માંડ નહીં, એક બ્રહ્માંડને જોવું અશક્ય છે. આપણા માટે તો કશું જોવું અશક્ય જ છે. ટેલિસ્કોપ લઈને બેસો ને તો એ કશું જ નહીં. એ તો માત્ર એક દિવાલ જુઓ છો તમે. એની બહાર, એની પાછળ તો કેટલું છે. ગેલેક્સીઓની ગેલેક્સીઓ. એક બ્રહ્માંડમાં જ કરોડો ગેલેક્સીઓ છે. તો એવી વિચાર કરો કેટલી ગેલેક્સીઓ. રોમ બ્રહ્માંડ, ઈશ્વરના રોમમાં એમને બ્રહ્માંડના દર્શન થયા. અને બધે જુદા ભગવાન, જુદા વિષ્ણુ, જુદા શંકર, જુદા પાર્વતી, જુદી દેવી, લક્ષ્મી, સરસ્વતી, બધું કેટલું એમણે જોયું. તો મગજ કામ એટલે જલ્દી બંધ કરો, આ બંધ કરો જલ્દી. ભગવાનને માતા વિનંતી કરે છે કે આ બંધ કરો. એટલે બંધ કર્યું. અને પછી જોરથી બાળકની જેમ રડ્યા. રોદ અને ઠાના એવું ત્યાં આવે કે બંધ કરી દે, આ મારે નથી જોવું. આ જોઈશ તો હું પછી પ્રેમ જતો રહેશે. હું તો આખો દિવસ હાથ જોડીને બેસીશ.
હે ભગવાન કર્યા કરીશ તો આ મારું વાત્સલ્ય કંઈ આવશે નહીં. એટલે દશરથજી બહુ સ્માર્ટ, બહુ બુદ્ધિમાન હતા. એ કે મારે તો આવું કંઈ જોવું જ નથી. મને તો એવું જ વરદાન આપો કે તમારું ઐશ્વર્ય હું ક્યારેય જોવું જ. મારા માટે તો તમે પુત્ર, હંમેશા પુત્ર, મને તો પુત્રનો જ પ્રેમ રહે એવું જ મને આપો. પણ કૌશલ્યાએ કહ્યું કે ના, મને ક્યારેક વચ્ચે ઐશ્વર્ય બતાવજો, નહીતર હું પાછી તમને તમારી સાથે અજુગતું વર્તન કરી એ બેસ્ટ. યશોદાએ બાંધ્યા બરોબર, યશોદાજીએ બધું જાતનું કર્યું, પણ કૌશલ્યાજી એમાં ટૂંકમાં આ તો સાઈડની વાત છે. માયાનો તાગ પામી શકાય એવી માયા છે ઈશ્વરની, આપણા મગજની બહારની વસ્તુ છે આ એની માયા. હા, તો ત્યાં નજર કરીએ ને તો આપણા નાનપમાંથી આપણે ક્યાંય, એનો અર્થ એવો નથી કે આપણે ઉદ્ધત બની જઈએ, એ વાત નથી, પણ ત્યાં ઐક્ય શક્ય નથી એમ કે છે. ઈશ્વરની માયા મહાન જ છે. એમાં શું શું આવે? મહત તત્વ, અહં આ લાઈનથી બતાવે. મહત તત્વ એટલે એ માયા અવ્યક્તમાંથી થયેલું પહેલું એનું વ્યક્તિકરણ, એટલે હિરણ્ય ગર્ભ. મહત એટલે એમાં સમષ્ટિ આવી જાય, એનું પહેલું અંકુર, એને કહેવાય મહત. પછી એમાંથી એમની સાંખ્યની થિયરી પ્રમાણે અહંકાર, પછી તન્માત્રા, અને તન્માત્રાથી સકલ જગત કારણમ માયા ઈશ્વરસ્ય ઉપાધિ. આવી માયા ઈશ્વરની ઉપાધિ છે. તો જીવની ઉપાધિ કઈ? ત્વમ પદાર્થસ્ય કાર્યમ ઉપાધિ. કયું? તો કે શૃણુ પંચકોશાહ, આ 5 કોષ. અને એનું મૂળ કારણ શું છે? અજ્ઞાન. અજ્ઞાનમાંથી ભોક્તૃત્વ, કર્તૃત્વ અને આખી ઉપાધિ, આ 5 કોષ, એની પાછળ આ ચૈતન્યપણું છુપાઈ ગયેલું છે. એટલે અહીંયા આ ભેદ બતાવે. હવે આગળ આપણને ધીમે ધીમે લક્ષ્યાંત તરફ લઈ જશે. આ શ્લોકમાં તો શું બતાવ્યો કે આ ઉપાધિ છે, ઈશ્વરની આવી ઉપાધિ અને જીવની આવી ઉપાધિ. ઉપાધિ સહિત હું હંમેશા, હું એક બીજી મિનિટે શું થવાનું છે એ મને ખબર નથી. લોકો એવું પ્લાનિંગ કરતા હોય છે, એટલે સ્વામીજી એમ કે લોકોના પ્લાનિંગ મનમાં વિચારતા હોય ને અમે આમ કરીશું, મનોરથો કરતા હોય, અમે આમ કરીશું, આમ કરીશું, આમ કરીશું. એટલે ઈશ્વર બેઠો બેઠો હશે. ઈશ્વર માટે જોક થઈ જાય, જો તો શું વિચારે, કારણ કે એમને ખબર છે બીજી મિનિટે શું થવાનું છે. બીજી એ એમને જ ખબર છે. ન જાણ્યું જાનકી નાથે કે કાલે નીકળવું પડશે, એમને નહોતી ખબર. તો એમ કહેવાય કાલે જવું પડવાનું. એક બાજુ રાજ્યાભિષેકની તૈયારી, અને એમને કહેવી દેવામાં આવ્યું કાલે છે, અને ત્યાં આગલી રાતે આવું બધું ચાલતું હતું, અને સવારે આ ખબર પડ્યા. એ તો દશરથ રાજાએ કહ્યું નથી, કૌશલ્યાજીને એમણે વાત કરી. કૌશલ્યાજી કે ના, હવે તો મારે રામને કહેવું જ પડે. એટલે ટૂંકમાં સડનલી સિચ્યુએશન બદલાઈ જાય છે, આપણને કંઈ ખબર હોતી નથી. અર્થાત ઉપાધિના સ્તરે જીવ કેવો છે? ડિપેન્ડન્ટ જ છે. આપણે પરતંત્ર છીએ ને છીએ જ. એનું કંઈ આપણે શોક નથી, છે જ નથી જાણતા આપણે ક્યાં જન્મવાના છીએ, ક્યારે મરવાના છીએ, ક્યારે કઈ ઉપાધિ આવે. એનો અર્થ એવો નહીં કે આપણે પુરુષાર્થ નહીં કરવાનો, બધું કરવાનું, પણ દેર આર મેની થિંગ્સ, શું થવાનું છે એ કંઈ ખબર જ નથી આપણને. ઓકે ફાઇન, ઉપાધિના સ્તરે આવું છે જ, એ બતાવ્યું. અનિશ્વર કંઈ પણ કરી શકે, એને ક્યાંય કોઈ કશું નડતું જ નથી. અશક્ય શક્ય બનાવે, અશક્ય શક્ય કરી શકે. 2 મિનિટમાં હિમાલયને ફંગોળી નાખે, 2 મિનિટમાં કંઈ પણ કરી શકે. શું અશક્ય છે એમના માટે? પેલું બ્રહ્માસ્ત્ર છૂટી ગયું છે સુખદેવજી, અરે પરીક્ષિત ઉપર છૂટી ગયું છે, ગર્ભમાં પહોંચી ગયું છે બ્રહ્માસ્ત્ર. અને ત્યાં સુખદેવ પેલા પરીક્ષિત પાછળથી વાત કરે છે કે મેં જોયું, અવડા છે ગર્ભમાં, પણ કે મેં જોયું કે એક વામને આવી, અંગૂઠા જેવડા વામને આવી અને મારી રક્ષા કરી. એ બ્રહ્માસ્ત્ર સાથે એની ફાઇટિંગ થઈ, વાત કરે છે સ્તોત્રમાં. હવે આ કોણ કરી શકે? આ બધું ઈશ્વર સંકલ્પ માત્રથી કંઈ પણ કરી શકે. આટલો ભેદ છે. આ એટલા માટે ડેવલપ કરે છે કે બતાવે છે ઉપાધિના સ્તરે ભેદ જરૂર છે, પણ ઉપાધિ વાસ્તવ છે.
ઉપાધિ મારું સત્ય નથી. એ આગંતુક વસ્તુ છે. અન્ડરસ્ટેન્ડ? આગંતુક એટલે ઇન્સિડેન્ટલ. જેમ પાણીનો સ્વભાવ છે શીતળતા, પણ જરાક ગરમ કરો એટલે ગરમ થઈ જાય, ઋતુ પ્રમાણે ગરમ થઈ જાય. પણ એને છોડી દેવામાં આવે, કઈ ઘોષપૂરણ કરવામાં ના આવે તો પાણી કયો સ્વભાવ પકડી લે? પાછું શીતળ થઈ જાય. એમ આત્મામાં આ જીવપણું, શ્વાસ લેવાપણું, વિચારવાપણું, આ અન્નમયનો ઘેરાવ, આ બધું શું છે? આગંતુક. વાસ્તવિક નહીં. કોને આગંતુક કહેવાય અને કોને વાસ્તવિક કહેવાય એ સમજવાનું છે. કોને સ્વભાવ કહેવાય અને કોને સ્વરૂપ કહેવાય, કોને પ્રકૃતિ કહેવાય અને કોને પુરુષ કહેવાય. આ બધું પ્રકૃતિ. અને પુરુષ કોણ? આ પ્રકૃતિમાં રહેનાર. પ્રકૃતિ એટલે પૂરી, આ નગરી પૂરી છે તે પૂરીમાં રહેનાર પુરુષ ચૈતન્ય. અને આ પ્રકૃતિ, કઈ પ્રકૃતિનો, આમાં કયો અંશ પ્રકૃતિનો અને કયો અંશ પુરુષનો એ સમજવાનું છે. પ્રકૃતિ તરફ જોઈને કહેશો તો તમે મર્યાદિત છો જ. ત્યાં ઐક્ય નથી બતાવવામાં આવતું. પુરુષ તરફ જોઈને ઐક્ય બતાવવામાં. અને ત્યાં પણ ભગવાનમાં પણ પ્રકૃતિ કોણ છે? માયા સહિતનો ઈશ્વર. એ માયા શબલમ બ્રહ્મ એવું કહેવાય છે. માયા શબલમ બ્રહ્મ. એ વાસ્તવિક નથી, એ ઉપાધિ જ છે. એ સત્ય નથી. હા, એ સત્ય નથી, એ માત્ર આભાસ છે. જે કહેવા શું માંગે છે કે ઐક્ય બતાવવામાં આવે છે ત્યારે ઈશ્વર, આજે ઈશ્વર જે હેતુથી કહેવાય છે કે મારાથી દૂર છે, શક્તિમાન છે, તો એ પાર્ટ કાઢો. કાઢો એટલે શું? એ પાર્ટ મનથી રિમૂવ કરો. ઈશ્વર છે, એ ઈશ્વરપણું જેને કારણે છે એ પાર્ટ કાઢી નાખો. પછી ત્યાં રહ્યું શું? છે અસ્તિત્વ. અને છેપણું ભાસી રહ્યું છે એ રાખો. અહીં પણ નાનાપણું જેને કારણે, હા, અપરોક્ષપણું છે, ઈશ્વર દૂર, હું અહીંયા, ને નાનાપણું છે. એ નાનાપણું કાઢો, ત્યાંથી મોટાપણું કાઢો. પછી અહીં પણ શું છે? નાનો છું, સ્ત્રી છું, પુરુષ છું, ગાંડો છું, બુદ્ધિમાન છું, મૂર્ખ છું, પાગલ છું. આ છું. અને ત્યાં પણ ઈશ્વર મોટો છું, શક્તિમાન છું, ક્રિયાવાળો છું. એ છું રાખો. અહીંનું છું, ત્યાંનું છું, અહીંનું. એ પેલું મનથી દૂર કરો તો આ છુંપણુંમાં ભેદ કયો છે? અહીંનો છું પણ કેવો છે? સેમ. અહીંનો છું એટલે શું? છું, ભાસું છું, આનંદમાં છું. ત્યાં પણ છે, ભાસે છે, આનંદમાં છે. ત્યાં ઐક્ય છે અને એ સત્ય છે. ત્યાં કોઈ ભેદભાવ, આ બધું માત્ર પ્રતીતિ છે, કોઈ વાસ્તવિકતા નથી. એ તો જેવો મેં મારી જાતને જીવ માન્યો કે ઈશ્વરને અસ્તિત્વ આવી ગયું, આ આવું છે. જે જીવથી ઈશ્વરપણું શરૂ થાય છે. એકી સાથે આ કલ્પના શરૂ થઈ. કઈ થઈ પહેલી કલ્પના? હું જીવ, એટલે ઈશ્વર થઈ જ ગયો. સમજ પડી? જેવી આ પહેલી કલ્પના થઈ કે હું જીવ, એટલે તમે અન્ય મનુષ્ય, અન્ય આ થયું અને આ બધાનું એડમિનિસ્ટ્રેશન કરનાર, બધું કરનાર ઈશ્વર થઈ જ ગયો. પણ વેર ઇટ બિગિન્સ, જેવું મેં મારા પર નાનકનો અનુભવ કર્યો, અવિદ્યાનું આ પહેલું કાર્ય, એને કારણે ભેદ સર્જાય જ ગયા. એકી સાથે ભેદ આમ ચારે બાજુ થઈ ગયા. અને ભેદ કેવા છે? અવાસ્તવિક. આ શાસ્ત્રોના વાક્યો ઉપરથી આ બધું કહેવામાં આવે છે. આવું ક્યાંય લખ્યું નથી. શાસ્ત્રના કયા વાક્યો? નેહ નાના અસ્તિ કિંચન. નેહ નાના અસ્તિ કિંચન. કઠોપનિષદમાં 2 થી વધારે વાર આવું કહેવામાં આવે છે. ન નેહ એટલે ન ઇહ, નાના અસ્તિ કિંચન. નાના એટલે ભેદ.
ન ઇહ, ઇહ એટલે ત્યાં સત્યમાં, સત્યમાં ક્યાંય ભેદ નથી, કિંચ અણુ માત્ર ભેદ નથી. ક્યાં તસ્યત્વમાં આવ્યું? આવું ક્યાંય ભેદ જ નથી. આવા શાસ્ત્રોના વાક્ય ઉપર આ ગૌડપાદાચાર્યજી, શંકરાચાર્યજી, ગોવિંદ પાદાચાર્ય, આખી આપણી પરંપરા, આ પરંપરા કહેવાય. આ શું કહેવાય? સંપ્રદાય. એમણે આ બધા અર્થ, આ પ્રક્રિયા છે, અર્થ કાઢી. માયા ઇઝ પ્રક્રિયા. પ્રક્રિયા એટલે તો પછી આ ભેદ કેમ લાગે છે? તો કે આને કારણે મોડેલ છે આ બધા, આ સમજાવવા માટે થઈને આ કહ્યું. બાકી ઐક્ય કેવું છે? સંપૂર્ણ. જેમ ચલો આગળ પછી કહું, જેમ આપણે પેલું વાક્ય કયું કે ભાગત ત્યાગ લક્ષણા, ચલો એ પછી હું કહું, અહીંયા આવશે, હવે આવે છે. એટલે આ વાક્યને કેવી રીતે સમજવાનું એની વેદાંત સારમાં બહુ સરસ રીતે ચર્ચા કરી છે. એ હું આવતા વખતે લેતી આવીશ, અને પદ્ધતિસર એમાં જુદી જુદી લક્ષણા દ્વારા એ વસ્તુ સમજાવે. લક્ષણાથી આપણે વાક્ય સમજવાનું છે, પણ લક્ષણા એ અનેક પ્રકારના, જહલ લક્ષણા, અજહલ લક્ષણા, આવા ઘણા છે. તો આમાં કઈ લક્ષણા આવશે? તો કે ભાગત ત્યાગ લક્ષણા. એ જે આખું છે મેથડ આની સમજાવવાની, એ આવતા વખતે આ શ્લોક પૂરો કરીને આપણે કરીશું. પણ આજે આના પછીનો આપણે શ્લોક જોઈએ. એતાવુપાધિ પરજીવયોસ્તયોઃ सम्यं निरासेन परो न जीवः राज्यं नरेन्द्रस्य भटस्य खेटकः तयोरपोहेन भटो न राजा એતા એ શું કહે છે? એતા ઉપાધિ પરજીવયોહો તયોહો, તયોહો પરજીવયોહો, પરમાત્મા અને જીવ વચ્ચે આ ઉપાધિ છે. એ તો ઉપાધિ, આ બે ઉપાધિ કઈ એ પછી વાત કરે છે. પણ પછી શું કહે છે? સમ્યક નિરાશે, જો એ ઉપાધિનો નિરાશ કરવામાં આવે, દૂર કરવામાં આવે, તો જીવ જીવ રહેતો નથી અને પરમાત્મા એકદમ જ આ બે જતા રહ્યા. ઉપાધિને દૂર કરીએ તો બે માંથી કેટલા થઈ ગયા? એક જ. અને ઉપાધિ રાખીએ તો બે શું? અનેક. કારણ કે આખું જગત પછી આવી જાય, જળ આવે, ચેતન આવે, બધી ઉપાધિઓ જ છે. આ એક, જો ઉપાધિ સામે નજર કરીએ તો ગણતરી કેટલી થાય ખબર છે? અસંખ્ય. 1, 2, 3. આપણા ઘરમાં જ કેટલી વસ્તુ છે આપણે ગણી ના શકીએ. કેટલી વસ્તુ છે ગણાય નહીં. કબાટો ભરેલા, માળિયા ભરેલા, રૂમે રૂમ ભરેલા, ભરેલું કઈ ગણતરી જ ના પાડે. તો સંસારમાં ગણતરી કરવા જાય તો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. ગણતરી કલ્પના બહારની થાય. પણ જુઓ આ ચમત્કાર, જુઓ જે કલ્પિત છે એને દૂર કરો. આ ઉપાધિ કેવી છે? કલ્પિત. એ દૂર કરો તો કેટલી ગણતરી? નો ગણતરી. એકને એક નંબર એનો આપે, બીજો છે માટે એક નંબર, બીજાના અપેક્ષાએ આપણે એક નંબર ઉભો કર્યો, પણ જ્યાં બીજું છે જ નહીં. એટલે ત્યાં સમજાવે છે કે બધા શબ્દો રિલેટિવ છે. જન્મ પણ રિલેટિવ, મૃત્યુ પણ રિલેટિવ. અરે ત્યાં સુધી કે બ્રહ્મય શબ્દ રિલેટિવ છે, બાકી એકે શબ્દો કામ જ ના કરે. શબ્દો એટલે ખ્યાલ. હવે જે ખ્યાલમાં બંધાય એમ જ નથી, આપણી વૃત્તિમાં બ્રહ્મ સમાય જ ન શકે, તો શબ્દ કયા વાપરવા? એટલે આ લોકો શું કરે છે? કયા બહુ બુદ્ધિપૂર્વક રીતે શાસ્ત્ર કેવા શબ્દો વાપરે ખબર છે? ન ઇતિ, આ કાઢવાનું જ કામ કરે. શાસ્ત્ર એટલે મોટું સફાઈ કામ. હા, સફાઈ કામ. કઈ દ્રષ્ટિએ ખબર છે? તું ખ્યાલ કાઢ. આ ખ્યાલ ઈશ્વર, તો કે ખ્યાલ કાઢ. જીવ, તો કે આ બધા ખ્યાલ છે. આખી વસ્તુ ખ્યાલમાં, આખું સંસાર, ઈશ્વર, જીવ, જગત, આ બધું ખ્યાલનો પેકેજ. બધા ખ્યાલ દૂર કરો. ન ઇતિ એટલે એમણે આટલા જ શબ્દ વાપર્યા.
નેતિ 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 એટલે પેલી આમ કરવાની અંદર કરવાની નહીં. આ નેતિ શબ્દ વાપરે ને એટલે ઘણા લોકોને નેતિ એટલે એવું નહીં આમ કરો ને આમ કરો ને આમથી કાઢો ને બહાર દે. આ એ કોઈ એવી એક્સરસાઇઝ નથી. હા, એકમાંથી કાઢીને બીજા એવું નહીં. નેતિ એટલે ન ઇતિ. આ તો કે નહીં, ઈશ્વર પણ હું છું તો કે ના, કોઈ સંકોચ વગર આ નહીં આ નહીં આ નહીં. તો કે તમે આ નહીં નહીં કરો છો, બતાવતા તો છો નહીં શું છે એ બતાવવાની જરૂર જ નથી. જે બાકી રહે છે તો કે કાંઈ નથી. આ નથી એ બોલનાર છે કોણ? નથી એવું તો શક્ય જ નથી. શૂન્યતા તો છે જ નહીં. તું છો શૂન્ય? આ હોવાપણા ઉપર આ બધા ખ્યાલો ઘર કરી ગયા છે. અભૂત અભિનિવેશ. એટલે આ બધા ખ્યાલો દૂર કરવાના બસ. એટલે કે સમ્યક નિરાશ. અને એમાં ક્યાંય એક પણ ખ્યાલ તો કે ના 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 મારી માં ન જાય, મારું આટલા ગુણ તો કે ના. લાગણી આવી ગઈ. ભગવાન તો કે ભાઈ મારે તો હું એમને કેવી રીતે, કશું જ નહીં. અહીંયા કોઈ લાગણીને સ્થાન નથી. હા, તો તમે આવા જળ છો? ના, જડતા પણ ના કહેવાય. અને જડતા ના કહેવાય. સત્યમાં જડતા શું વળી? સત્ય જે છે એ છે, એમાં જડતા શું? અર્થાત ક્યાંક ને ક્યાંક માણસ ફસાય. ક્યાંય ફસાવાનું નહીં. 100% બહાર નીકળવાનું. 100% ક્યાંય ફસાવાનું નથી. સમ્યક નિરાશ. એટલા માટે શબ્દ શું વાપર્યો? આ બંને ઉપાધિમાં પૂરેપૂરી ઉપાધિ દૂર કરો. સમ્યક નિરાશે. પછી જુઓ, પરમાત્મા પરમાત્મા ઉડી ગયા. આ વેદાંતિઓને તો બોલવામાં કોઈ શરમ જ નથી. એવું લાગે તો કે ના, એવું નથી. એ જ ખરો આદર કરે છે. ખરો આદર જ એ કરે છે. કોકને ઊંચી પાયરી ઉપર બેસાડી દેવા અને પછી હું નીચો નીચો રહું, એ આપણને ગમે છે. હીરો વર્શિપિંગ. વેદાંત શું કહે છે કે તું મહાન બન, તારી મહાનતા સ્વીકાર કરવાની રિસ્પોન્સિબિલિટી લે. એ મોટી જવાબદારી છે. એ રિસ્પોન્સિબિલિટી આપણે લેવા નથી માંગતા. પેલું વધારે સરળ લાગે છે, દંડવત. એનું ના નથી. જો એક કંડક્ટ તરીકે, એક વ્યવહારમાં આદર તરીકે નાટક કરવા માટે બધું બરોબર છે. નાટકમાં આવું ચાલે. તમારે ન હોય તો એ કરવાનું. પેલો આપણો શત્રુ હોય ને તો આપણે એને કહીએ, કેમ છો રાજા, મહારાજા, દંડવત, રઘુનંદન આપ કેમ છો? હવે તે બધું આપણે કરીએ. પછી એમને કહીએ કે કેમ ભાઈ, તને હું શું કરવાનું બોલાવું? તને હું શેનો સલામ પર? ભાઈ નાટક. તમે જે કરવાનું એ કર, બરોબર. પ્રશ્ન ના કર. સ્ક્રિપ્ટ પ્રમાણે આગળ વધ. એમ આ સંસારરૂપી સ્ક્રિપ્ટ છે, પછી ફોલો કરો. પણ અંદર કઈ સમજ? આ બધા હું છું. એક જ આ બધા રોલ પ્લે કરે છે. અને ખરેખર તો કોઈ રમત થતી નથી. હા, સમ્યક નિરાશે. ન પરહ ન જીવ. આ બે રહ્યા નહીં, બે ના એક થઈ ગયા. તો કઈ બે ઉપાધિ? તો કે છે જેમ રાજ્યમ નરેન્દ્રસ્ય, જેમ રાજા હોય, નરેન્દ્ર એટલે રાજા, નરેન્દ્રસ્ય છઠ્ઠી વિભક્તિ. નરેન્દ્ર એટલે રાજાની ઉપાધિ કઈ? તો કે આખું રાજ્ય. રાજા એટલે આખું રાજ્ય. હા, અલોંગ વિથ રાજા જોડે આખું રાજ્ય જાય. અને પેલું ભટસ્ય, ખેટક, ભટ્ટ એટલે પેલો સોલ્જર, સૈનિક. એની કઈ ઉપાધિ? તો કે ઢાલ. એ હંમેશા ઢાલ લઈને જ ફરે, સૈનિક. એમ આ બંનેની આવી જુદી જુદી ઉપાધિ છે. તયો અપોહે. હવે રાજા પાસેથી લઈ લેવામાં આવે રાજ્ય. પદભ્રષ્ટ. પદભ્રષ્ટ નહીં, અથવા એનો ટાઈમ પૂરો થયો કે જે થયું એ ગઈ. પછી હવે મનમોહનસિંહજીને હવે જોજો, હવે તે બિચારા રિટાયર જ થાય છે, વાંધો નથી. નેતર પણ રિટાયર જ થવાના હતા. પણ પછી હવે કહેવાય પ્રાઇમ મિનિસ્ટર, એક્સ પ્રાઇમ મિનિસ્ટર. આપણે શું કરીએ? એક્સ પ્રાઇમ મિનિસ્ટર. એક્સ પ્રાઇમ મિનિસ્ટર એ થોડા વખત પછી નીકળી જાય અને લોકો ભૂલી જાય. કઈ યાદ નથી હોતું કોઈને. જેવું ગયું બસ.
એમ રાજા ગણાય છે. રાજા કોને કારણે? રાજ્યને કારણે. રાજ્યને કારણે રાજા રાજા ગણાય છે. રાજ્ય વગર એને રાજા નામ કોણ આપવાનું છે? આ પેલો સોલ્જર, સૈનિક કોને કારણે સોલ્જર ગણાય છે? પેલી ઢાલને કારણે. એમાં એક જુદી જુદી કેટેગરી હોય ને, એકને સેનાપતિ કહેવાય, એકને સૈનિક કહેવાય, એકને કમાન્ડર કહેવાય, એકને ફલાણે. એ બધાના લેવલ અહીંયા લેવલો લગાવ્યા હોય. આ બધા હોય એ આપણે જોઈને વાંચવાના કે એવો આપણને તો સમજ ના પડે. જેને જાણતા હોય એને ખબર પડે કે ઓ આ તો કમાન્ડર, આ તો માર્શલ, આ બધું એમને ખબર પડે. પણ એ નામ કેનાથી પડ્યા? એના ડેઝિગ્નેશન, એની ઉપાધિને કારણે. એ લઈ લો તો એટલે આ લોકો ઉતાર લેતા હોય ને, કંઈક ખોટું કરે તો ઉપાડી લે ફટાક કરતા, પછી કોઈ એને ગણે નહીં. એમ આ જીવ કોને કારણે? લઈ લો ઉપાધિ તો જીવપણું ના રહ્યું. ઈશ્વર કોને કારણે? લઈ લો પેલી માયા તો બંને બાજુ રહ્યું શું? ચૈતન્ય. એ બંને બાજુ નહીં, આ એક ચૈતન્ય ઉપર આ બે કલ્પના, 3 કલ્પના, 4 કલ્પના, 5 કલ્પના, 6 કલ્પના. એટલે ચૈતન્ય કે છે આઈ ડોન્ટ નો એનીથિંગ, મને કઈ ખબર નથી, કઈ ખબર જ નથી. એટલે બે ગમાર છે તો કે ના ગમાર નથી, એ બધું અસંગ. પણ ત્યાં માંડુક્યમાં બહુ સરસ કીધું, જયારે આટલું માન્યું તો સદૃશે તત્ પ્રવર્તતે, જેવું માન્યું એવી આપણી પ્રવૃત્તિ થવાની. જે પોતાની જાતને બ્રાહ્મણ માને ને એને 4 વાગે ઉઠીને સંધ્યા કરવી જ પડે, એને જે કરવાનું એ બધું કરવું જ પડે. જો પોતાને સિન્સિયર બ્રાહ્મણ માનતો હોય તો ગાયત્રી કરવી જ પડે, જનો એ બદલવી જ પડે, ફલાણું કરવું જ પડે. જે બહુ સ્ટ્રિક્ટલી એમ માને કે હું પત્ની જ છું એટલે એને ઉઠીને ચા બનાવવી જ પડે. અરે જેવા મને તો અત્યારે સાદું શું છે, પાણી ભરવું જ પડે, ટિફિન બનાવવું જ પડે, છોકરાઓને ઉઠાડવા જ પડે, સ્કૂલે મોકલવા જ પડે, લેસન કરાવવું જ પડે. ન કરે તો એને શું થાય? હું સારી માં નથી, તરત થાય. એ બહાર બોલે કે ના બોલે, એ પેલો ફેલ થાય ને એટલે એને તરત થાય મારા ધ્યાનમાં કંઈક કમી છે, મેં સારા સંસ્કાર. પેલો સામે બોલવા માંડે ને એટલે તરત એને એમ થાય મેં કંઈક ખોટું કર્યું. ઘણી માઓને એવું બિચારીને થતું હોય છે, મેં બરોબર ઉછેરો નહીં આને. એ માંદું પડે તો એને એમ થાય મેં ધ્યાન નથી રાખ્યું, તરત થાય. આ કરવું એક વસ્તુ અને માનવું કે ના આ જ સત્ય, ધ એન્ડ ઓફ ધ સ્ટોરી, એ બીજી વસ્તુ છે. બસ. પણ જેવું માન્યું એવી પ્રકારની આપણી પ્રવૃત્તિ, ચિત્તવૃત્તિ એવી થવા જ માંડે. માન્યતા પ્રમાણે ચિત્તવૃત્તિ ચાલે. અહીંયા શું કહ્યું? તયોહો અપોહે, બંને બાજુથી આ બંનેની ઉપાધિઓ લઈ લો તો ન ભટહ ન રાજા. સૈનિક નથી રહેતો, સાદો માણસ, સિવિલ મેન, સાદો માણસ. અને રાજા શું રહ્યો હવે? સિવિલ મીન્સ સાદો આમ જનતા રહી ગઈ, આપ સામાન્ય માણસ થઈ ગયો. બંને બાજુથી ઉભા થયો એટલે બધા સરખા. પેલો એક ઓફિસર રિટાયર થતો હોય અને પેલો પીયુને રિટાયર થતો હોય, એ બંનેને રિટાયરમેન્ટ પછી આને પીયુને ના કહેવાય અને પેલાને ઓફિસરે ના કહેવાય. ન ભટહ ન રાજા. અહીંયા કોની વાત કરે? ઈશ્વર ના રહે, જીવ ના રહે, જયારે ઉપાધિ જતી રહે. એટલે હવે આવે જો અહીંયા ઘણા શબ્દો મૂક્યા છે. શાસ્ત્રના કયા શબ્દો ઉપરથી આ લોકો આવા નિષ્કર્ષ ઉપર આવ્યા છે? નેહ નાનાસ્તિ કિંચિત તો મેં તમને કહ્યું જ, કિંચન. પછી બીજું વાક્ય બૃહદારણ્યકનું, અસંગો હિ અયમ પુરુષ. આવા વાક્યો એમને ઝબકે. આવા વાક્યોને કારણે ઋષિ મુનિઓ એટલું વિચાર કરે બેઠા હોય અને ડીપલી પ્રોફાઉન્ડલી આના ઉપર મનન કરે અને એમને ખ્યાલ આવે કે ઓ હવે આને આમ સમજાવો. અને આ કારણે આખું શાસ્ત્ર ડેવલપ થાય. પછી બીજું વાક્ય અસંગો નહીં સજ્જતે. અસંગ ક્યારે? અસંગ જો આમ ચીપકી જાય તો એ અસંગ કહેવાય જ નહીં. ઉપાધિથી
ઉપાધિથી અભિભૂત થઈ જાય. સ્ત્રીની ઉપાધિ એટલે સ્ત્રી જ અંદર પોતાને માનવા માંડે તો એ અસંગ રહ્યો ને. તો કે અસંગો તમે લાખ માનો પણ અસંગ ક્યારેય આસક્ત ન થઈ શકે. જ્ઞાન થાય એટલે વિનિવર્તક આ બધી વસ્તુ પડી જાય, એની જાતે નિસંગતા આવે છે. પછી કે છે ન પરો કેવલ, પછી શું રે? કેવલ ચિન્હ માત્ર રૂપત્વાત. સ્વરૂપ શું છે? માત્ર ચૈતન્ય. બીજું બધું શું છે? ઉપાધિ. હવે આમાં આપણે વિવેક એટલો સજ્જડ રાખવાનો છે કે ચૈતન્ય સિવાય મારામાં જે હોય એ કશાયને હું પકડું નહીં, કશાને પણ એવું ના કરું ગણું કે આ મારું, આ હું, એવી રીતે ના ઓળખું. ભેદક અભાવાત, એ ભેદ જન્માવે છે. એ બધાને કાઢો. તત્ર દૃષ્ટા નરેન્દ્રસ્ય રાજ્યમ ઉપાધિ ખેટક આયુધ વિશેષ ભટ્ટસ્ય ઉપાધિ ભેદક ધર્મ. આ રાજા અને સૈનિક વચ્ચે ભેદ કોને ઉભો કર્યો? પેલા રાજ્યને અને પેલી ઢાલે. એના કારણે આ ભેદ. તયો અપોહે અભાવે ન ભટ્ટ ન રાજા ઇતિ સ્પષ્ટમ. પછી હવે કે છે ઉપાધિ નિરાશ કથમ કરણીય. આ ઉપાધિનો નિરાશ કેમ કરવો? જો આ શાસ્ત્ર પ્રમાણે જ જાય છે. ઉપાધિનો નિરાશ કરવા માટે શાસ્ત્રમાં શું કહ્યું છે? નેતિ. ત્યાં બૃહદારણ્યકમાં કે છે આનાથી ચડિયાતી કોઈ ટેકનિક જ નથી. ધીસ ઇઝ ધ ઓનલી ટેકનિક. એ હવે અહીંયા આપણને કરાવડા છે. માત્ર શ્લોક વાંચીએ, કરીશું આવતા વખતે. અથાત આદેશ ઇતિ શ્રુતિ સ્વયં નિષેધતિ બ્રહ્મણિ કલ્પિતમ દ્વયમ. શ્રુતિ પ્રમાણાનુગૃહીત યુક્ત્યા તયોર્નિરાસ કરણીય ઇત્થમ. આ વાક્ય શાસ્ત્રનું છે. એટલું સરસ રીતે ભાષ્યકાર બેઠા વાક્યો લે છે અને થોડું થોડું ચેન્જ કરી નાખે છે. કારણ કે જરા પણ શાસ્ત્રથી આગળ જ જતા એને પ્રમાણે એને સ્ટ્રિક્ટલી એને વફાદાર રહી અને આખું સમજાય. અથાત આદેશ ઇતિ આ વાક્ય છે. અથાત આદેશ ન ઇતિ એમ છે ત્યાં વાક્ય. એટલે કે છે અથાત આદેશ નેતિ નેતિ ઇતિ શ્રુતિ સ્વયં નિષેધતી. શ્રુતિ પોતે જ એક સમયે શ્રુતિએ પોતે આ બધો સંસારને સમજાવવા માટે, આપણામાં રહેલી નાનકની ભાવનાને સમજાવવા માટે તેને શ્રુતિએ કહ્યું કે ના, ભગવાને આ બધું સર્જન કર્યું. સો કામ અહુશ્યામ પ્રજાયેય એમ જાતે આ બધું પહેલા લાંબી ચોડી સ્ટોરી કરી કે એકમાંથી બહુ બની ગયો, બહુશ્યામ પ્રજાયેય. અને પછી એ જ શ્રુતિ શું કરે છે? આપણને એમ હતું કે આપણે અલગ છીએ, એ દૂર કરવા માટેની સ્ટોરી કહી. શું કહી? કે એકમાંથી જ બધું આવ્યું. હવે એ બરોબર સમજાયું કે બધામાં એક છે. પછી શું કહે છે? આ બધું અલગ અલગ, આ બધું એકમાંથી અનેક બન્યું છે જ નહીં. સેકન્ડ સ્ટેપ, આપણે ઐક્યમાં સ્થિત થઈ ગયા. પછી શું કહે છે? આ અનેક બન્યું જ નથી. એક નહીં, એકમાંથી અનેક બન્યું નથી. શ્રુતિ એટલે શબ્દ વાપર્યો. ઇતિ શ્રુતિ સ્વયં, શ્રુતિ પોતે જ પછી નિષેધ કરે છે. શું નિષેધ કરે છે? બ્રહ્મની કલ્પિતમ દ્વયમ. બ્રહ્મ ઉપર દ્વૈતનો જે કલ્પના કરવામાં આવી છે. શું છે? માત્ર ને માત્ર કલ્પના. આટલામાં જ સંસાર ભગાવી દેવાય. કયા શબ્દથી? કલ્પના. કલ્પના એટલે શું? મનનું સ્પંદન, વાસ્તવિક નહીં. જેમ શેખ ચલ્લી બેઠો બેઠો બહુ વિચાર કરે, હું તો આટલા પૈસા થશે અને પછી મારે તો ઘર વસાવીશ અને પત્ની આવશે અને બાળકો આવશે અને પછી અમે સાથે ફરવા જઈશું અને મારો બાળક મને એને તેડ્યો હશે અને બહુ માથામાં દે અને બહુ બોલ કરતો હશે એટલે એને ચૂપ કહીશ એમ થઈ જાય. એમાં મારું બધું તેલનું પેલું
શું કહેવાય, ડગોરું શું કહેવાય, ડબલું ને એનું પેલું હોય ને એ પડી જશે. હવે એ માથામાં હતું, એમાંથી જેને વિચાર્યું કે આમાંથી આટલા પૈસા થશે ને પછી આમ થશે ને પછી આમ થશે ને પછી આવશે, પછી કલ્પના ક્યાં સુધી, પછી બાળક, એ બાળક અહીં આંખમાં તેડેલો છે અને એ બહુ હેરાન કરતો હતો અને એમણે આમ કર્યું, ચૂપ, એમાં તો પેલું પડ્યું એટલે બધું ગયું. એક જ મિનિટમાં એનો આખો સંસાર ફ્લેટ, એકદમ ફ્લેટ થઈ ગયો. સંસાર તો બહુ મોટો કરી નાખ્યો એને, માત્ર એમાંથી આખો એક બરોબર પરિવાર સર્જાઈ ગયો એક જ મિનિટમાં ફ્લેટ. એમ બ્રહ્મણી કલ્પિતમ દ્વયમ, રોમમાં કેટલાય બ્રહ્માંડ આવી ગયા હતા, એક જ સેકન્ડમાં આ બધું ગયું. શ્રુતિ પ્રમાણ અનુગૃહિત યુક્ત્યા, હવે આ બહાર રીતે મન ભાવ એમ નથી કરવાનો, આ કેવી રીતે શ્રુતિ પ્રમાણ અનુગૃહિત યુક્ત્યા, શ્રુતિ જે યુક્તિ આપે છે એ પ્રમાણે આગળ વધો, જાતે આ નથી કરવાનો. ધીસ ઇઝ ગાઈડેડ, શ્રુતિ બતાવે છે એ પ્રમાણે તમે કાઢતા જાઓ. કારણ કે આ આરોપ મેથડ પ્રમાણે થયો છે. પહેલા આકાશનો આરોપ, પછી વાયુનો આરોપ, પછી અગ્નિનો આરોપ, પછી જળનો આરોપ, પછી પૃથ્વીનો આરોપ, સાંખ્ય પ્રમાણે મહત, પછી અહંકાર, પછી તન્માત્રા, મેથડ પ્રમાણે આરોપ. તો હવે જયારે સંકેલો છો ત્યારે કેવી રીતે સંકેલવાનું, છેલ્લેથી સંકેલતા જાઓ. સાડી સંકેલી ને ત્યારે આટલી મોટી ખુલ્લી હોય, પછી એક ઘડી આમ, પછી બીજી, પછી ત્રીજી, ત્યારે ખોલે ત્યારે પછી એ જ પ્રમાણે તમારે ખોલો ને બંધ કરો ત્યારે મેથડ પ્રમાણે, કે આમ ડૂચા નથી કરવાના, જેમ થતું હોય એમ જ બધું થાય. એટલે આ નિરાશની પદ્ધતિ પણ આવડવી જોઈએ. એટલે કે છે કે શ્રુતિ પ્રમાણ અનુગૃહિત યુક્ત્યા, યુક્તિ પ્રમાણે આ કરવાનું છે. તયોહો નિરાશા કરણીય, અને આ કરવું જ પડશે. કરણીય એટલે કરો જ, આદેશ આપે છે. એ વગર આ સંસારનો નિરાશ નહીં થાય. ના થાય તેલ પીવા ગયો તો કે ના, એ નહીં ચાલે. કેમ? કારણ કે ત્યાં સુધી તું નો તું જ રહીશ. જેના વિશે તું શું માને છે? જીવ, ઈશ્વર અલગ, આ અલગ, દુઃખ. ઉદરમંતરં કુરુતે અથ તસ્ય ભયમ ભવતી, ભેદ તો આટલો બી ભેદ હશે તો એ શું જન્માવે છે? ભય, મહાન ભય. ભયમાં જીવવું હોય તો જીવ ભાઈ, એ ભય જવાનો જ નથી, કોઈ કાળે નથી જવાનો. એટલે કયું? કરણીય, તયોહો નિરાશ કરણીય, એ કરવાનો જ છે. એટલે આવતા વખતે આપણે એ કરીએ. અને હું પેલું વેદાંત સારમાંથી લેતી પણ આવીશ. આપણે પદ્ધતિસર આ લક્ષણાને સમજીએ. એ લક્ષ્યાર્થ એટલે શું, અને અહીંયા કયો લક્ષ્ય? ભાગ ત્યાગ. બધું ભેગે નથી દેવાનું. પેલું બાળક આવે હોસ્પિટલમાંથી, એટલે નર્સ એકને લઈ જાય નવડાવવા માટે, નવડાવે પછી એટલી ચોકસાઈ રાખે, બધું પાણી કાઢી નાખે, ડેટોલથી બધું પાણી હાય, બેબીને ન ફેંકી દે, બધું પાણી દૂર કરે, એની નેપીઓ દૂર, એ બધું દૂર કરે. બેબીને તો સાચવીને એકને આપી આવે. એટલે પાણી જ દૂર કરવાનું છે, સાબુ દૂર કરવાનો છે, બેબી રાખી મૂકવાની છે. એમાં અહીંયા બેબી કોણ છે? ચૈતન્ય બેબી છે. બીજી બધી ઉપાધિઓ દૂર કરવાની છે, એ રાખવાનું. હા, આને બહુ સ્પષ્ટ રૂપે સમજવાનું છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.